અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી ગોંડલમાં અલ્પેશ કથિરિયાના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે। સમર્થકો ઉમટી પડ્યા છે। રાજુ સખિયા તેમજ પાટીદાર યુવાનો પણ અલ્પેશ કથિરિયાનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે। ફૂલહાર લઈને તમામ લોકો અલ્પેશ કથિરિયાનું સ્વાગત કરવા માટે અત્યારે પહોંચ્યા છે। દિનેશ પાતળ સહિતના લોકો અલ્પેશનું સ્વાગત કરવાના છે। ફૂલહાર લઈ રાજુ સખિયા ત્યાં સ્વાગત કરવા માટે અત્યારે પહોંચી ગયા છે। તો એક તરફ સ્વાગત કરવા લોકો આવ્યા, બીજી તરફ પ્રી પ્લાન વિરોધ પણ ઉભો કરવામાં આવ્યો છે। તો ગોંડલમાં રાજકીય માહોલ ગરમાયેલો છે। થોડા ગઈકાલે જ હજુ તો ગણેશ અને સાતમે અલ્પેશે એકબીજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને વળતો જવાબ પણ આપ્યો હતો। જોકે આજે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પાટીદાર યુવાનો ત્યાં પહોંચી રહ્યા છે। રાજુ સખિયા તેમજ પાટીદાર યુવાનો કાર્યકર્તાઓ છે ત્યાં પહોંચ્યા છે। જય સરદારના નારા પણ લાગ્યા છે। જોકે અલ્પેશ કથિરિયા નિવેદન આપી ચૂક્યા છે કે ગોંડલ કોઈના બાપની પેઢી નથી। ગોંડલમાં જે ઈચ્છી શકે તે આવી શકે છે, જે ચાહે તે કાર્યક્રમો થઈ પણ શકે છે। તો બીજી બાજુ ગણેશે પણ સામે જવાબ પણ આપ્યો હતો। ગણેશે પહેલા નિવેદન આપ્યું હતું, ત્યારબાદ અલ્પેશ કથિરિયાએ તેનો વળતો જવાબ આપ્યો હતો। ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી આ રાજકારણ ગરમાયેલું છે અને ગરમાયેલા રાજકારણ વચ્ચે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો ગોંડલમાં આજે તણાવ ભરેલી સ્થિતિ જોવા મળી છે। સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે, જેને લઈ આજે આ સ્થિતિનું નિર્માણ ગોંડલમાં અલ્પેશ કથિરિયા જે છે તેઓની એન્ટ્રી થઈ ચૂકી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અહીંયાના છે કે જ્યાં અલ્પેશ કથિરિયા પોતાના જે સમર્થકો છે તેમની સાથે અહીંયા પહોંચી રહ્યા છે। અલ્પેશ કથિરિયા છે તેમનું સ્વાગત અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। જય શ્રી રામના નારા સાથે તેમનું સ્વાગત અત્યારે અહીંયા થઈ રહ્યું છે। તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયાસ દર્શન કરવા આવ્યા મજબૂતાઈથી સ્વાગત કરે છે। ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે। નહીં, વિરોધ જબરજસ્ત હજી થવો જોઈએ। હું તેમ કહું છું મારો તમે અમારે અરે ગાડીને તોડે, લોકોને મારે, એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું।